પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા. બેઠકનો વિષય વિકસિત ભારત 2047 માટે સમાવેશી માનસ વિકાસ. બેઠકમાં દેશના સમગ્ર વિકાસ, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ, સહિયારી પ્રગતિ માટેના રોડમેપ અંગે થઈ ચર્ચા. રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી. વિવિધ જિલ્લામાં પ્રગતિ પથયાત્રાનું આયોજન. પ્રગતિ પથયાત્રા અંતર્ગત નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આધુનિક કચેરીઓ, શિક્ષણ સંકુલો અને સિંચાઈ યોજનાઓ જેવા મહત્વના પ્રકલ્પોની અપાઈ માહિતી. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની ફળશ્રુતિ. મધ્ય ગુજરાતે વિદેશથી કાચો માલ આયાત કરીને ₹13,000 કરોડથી વધુનું વેલ્યુ એડિશન કરીને વધારી નિકાસ. કેન્દ્ર સરકારની એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમમાં વડોદરા અગ્રક્રમે. ઉદ્યોગકારોને કાચા માલની આયાતમાં મળી કરમુક્તિ. જામનગરમાં બનશે દેશનું પ્રથમ AI ડેટા સેન્ટર. મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે થઈ ઐતિહાસિક ભાગીદારી. કંપની બનાવશે 168 મેગાવોટનું ગ્રીન AI ડેટા સેન્ટર. જામનગરમાં ખુલશે રોજગાર, ટેકનોલોજીકલ વિકાસ અને વૈશ્વિક રોકાણની તકોના દ્વાર. વધુ એક સાંસદે TMC સાથે છેડો ફાડ્યો. આંતરિક અસંતોષને પગલે સાંસદ પ્રકાશ ચિકબાઇકરનું રાજ્યસભામાંથી રાજીનામું. અગાઉ સુખેન્દુ અને સુષ્મિતા દેવ પણ છોડી ચૂક્યા છે મમતાનો સાથ. રાજ્યસભામાં TMC સાંસદનું સંખ્યાબળ હવે માત્ર 10નું. ઓમાનમાં વાણિજ્યિક જહાજ સેટેબેલો પર હુમલાની ભારતીય વિદેશ મંત્રાલયે કરી આકરી ટીકા, નિંદા. મંત્રાલયે યુએસના રાજનયિક જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. ભારતીય ચાલક દળના 24માંથી 21 ક્રૂ સભ્યોને બચાવાયા, 3 હજી ગુમ. તો બીજી તરફ અમેરિકા ઈરાન વચ્ચે વધી સંઘર્ષની તીવ્રતા. અમેરિકાએ કરેલા હુમલાને પગલે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરવાની કરી ઘોષણા. તો ટ્રમ્પે કહ્યું, ઈરાન પર મજબૂત હુમલો કરવા માટે અમે તૈયાર. શેરબજારમાં ઘટાડાના દોર બાદ BSE 200 પોઈન્ટ ચડ્યો. બજારને મળ્યો બેન્કિંગ, ફાર્મા, મીડિયા, મેટલ શેરની તેજીનો ટેકો. સોના ચાંદી બજારમાં સામાન્ય ઘટાડો. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $91 થી $95 આસપાસ. અને રાજ્યમાં બફારાથી નાગરિકો ત્રસ્ત. 16 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી. તો દિલ્હીમાં પવન અને હળવા વરસાદ સાથે ખુશનુમા વાતાવરણ. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની આગાહી.